કેમ છો મિત્ર ગણ? પેલા ગણ એટલે ખબર પડે, મતલબ ગણ એટલે શું? પેલા ભોળેનાથના જે બધા હોય ને એમના સાથીઓ, એમને ગણ કહેવામાં આવે. એમ તમે બધા બી અમારા સાથીઓ એટલે હું તમને બધાને ગણ કહું. આજનો દિવસ બહુ દોડમ દોડ વાળો થઈ ગયો હતો ને. સવારથી પાછળ પડી હતી. આજ જવાનું હતું ઈડર, એના બેનના ઘરે ગાયત્રી હવન હતું અને મેં થોડું લેટ કર્યું. તો 100 ગાડી ભગાડી આની બીકમાં. 100 ની સ્પીડમાં બોલો. 1.5 કલાકમાં બસમાં મને 3 કલાક લાગે અને 1.5 કલાકમાં તો ઈડર સીધા બોલો. હિંમતનગર એ નહીં, ઈડર. હિંમતનગર થઈને ગયા હતા અમે. હા એટલે ગરમી બપા, બહુ ગરમી બપા. ઈડરમાં બહુ ગરમી. મને આખો ટપ પસીનો બપા. કપડા એ ભીના થઈ ગયા હતા બોલો. એટલી ગરમી હતી. મને એમ થાય બસ બાથરૂમમાં જઈને હોય તો મતલબ હું ડોલ ભરી નહીં જ લઉં. મેકઅપ ઓછો કરીએ. મેકઅપ નહીં કરતી હું એને, ખાલી મોઇશ્ચરાઇઝર સનસ્ક્રીન લગાવી હતી. પણ એટલી ગરમી હતી અને એક તો પાછું હવન એટલે ધુમાડો કેટલો થાય. મેં થાક્યા પાક્યા કેટલા વાગે? 8 વાગે પાછા ઓર્ડર કરી દીધું જમવાનું. જમવાનું ઓર્ડર કરી. સોનું કે કંઈ બનાવું નહીં, રવા દે. તો આજે તો અમે બંને બહુ થાકી ગયા બાપા. એક જ દાડામાં દોડી થાય ને એટલે બહુ થાકી જવાય. એક નંબર. મેં કીધું વેજીટેબલ વાળી મેગી બનાવીએ. ના, મને વેજીટેબલ વાળી નહીં ગમતી. મને પેલી સૂપી ભાવ હે ને, સૂપ કરીને જે અમને તો બધામાં ગાય ને, ગાય એટલે ઘાસ જ ખાય. મેં કીધું મારા માટે થોડી પેલી વેજી સાઈડમાં વઘાર દે અને મેગી બનાવીને તો પછી 2 જણા માટે અલગ અલગ કોણ કરે યાર? મને સૂપી ભાવ. હું પેલા 2-4 જણા ઉસીને લઈ આવું આપણા ભેગા. ના જરાય બાજુથી 2-4 માછલીઓને બોલાવી લઉં. જરાય નહીં પોસાય જ નહીં મન તો બાપા. એનું તો થતું નહીં. તાણ એટલે મીન્સ કે થાય, બધું થાય. આજ કોઈ તાકાત નહીં મારા કંજ્યુ કરવાની. કાલે 1 વાગ્યો તો બાપા, પરમદાર 1:30 વાગ્યું તો આજ માં ખાઈને સુઈ જવું શાંતિથી. કાલથી પાછું નોકરું સોમથી લઈને શનિની નોકરી. અઠવાડિયા સુધી મારી જોડે બાતતી નહીં. મારા બિલકુલ તાકાત નહીં. ગરમીમાં મને તો અહીંયા પિમ્પલે થઈ ગયો. આટલી ગરમી નીકળે મારા ઉપર, તોય ગરમી નીકળે. ગુસ્સાથી આ બધો ફરક ન પડે બકા. આજે તમે સન્ડે શું કર્યું? બધા કમેન્ટમાં લખીને મોકલો હે ને, અમને ખબર પડે કે તમે શું કર્યું. ડિલિવરી વાળો ભાઈ, હા ભાઈલો આવી ગયો ડિલિવરી માટે. સોનું હું મોકલું હવે નીચે. ગરમ કરીને પીઝા ખાઈ પીઝા. રાતે હું જવું, મારી બાજુ નહીં. રાધે કાલે મળીએ. ગુડ નાઇટ.